નમસ્કાર મિત્રો, તારીખ છે 15 એપ્રિલ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ચણા બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચણા બજારમાં આજે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને દેશવાર ચણાનો સ્પોટ ઉપર સ્ટોક વધીને માર્ચના અંતે જે નોંધાયો હતો તે 3 લાખ ટન પહોંચી ગયો છે, જે 15 દિવસ પહેલાં એટલે કે 3.27 લાખ ટન રહ્યો હતો અને ચણાનો સ્ટોક અત્યારે એપ્રિલની અંદર 2.74 લાખે અત્યારે પહોંચ્યો છે, જેમાં 1 લાખ ટનનો વધારો થઈ ચૂક્યો છે। હાલ મુદ્રા સ્પોટની અંદર ચણાનો 1.61 લાખ ટનની જે કંડલા ઉપર 2.18 લાખ ટનનો સ્ટોક પડ્યો છે। ખાસ કરીને જે ચણાનો સ્ટોક વધી રહ્યો છે અને રાજકોટ યાર્ડની અંદર વેપારો નહોતા અને છેલ્લા ગુજરાત 3માં 1010 થી લઈને 1040 રૂપિયા, સુપર 3ની અંદર 1040 થી લઈને 1065 રૂપિયા અને જે કાંટાવાળાની અંદર 1050 થી લઈને 1150 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। જ્યારે સફેદ ચણામાં છેલ્લા જેની વાત કરીએ તો 900 રૂપિયાથી 1050 અને V2માં 1080 થી લઈને 1190 રૂપિયા જોવા મળ્યા છે। જ્યારે કાબુલી ચણાની અંદર એવરેજ 1200 થી લઈને 1550 અને સુપર ક્વોલિટીમાં 1600 થી લઈને 1850 રૂપિયા 20 ગ્રામે જે ચણાના ભાવ બોલાયા છે। નવી દિલ્હી અને રાજસ્થાન જયપુરમાં લાઈન નવા ચણાની અંદર 5550 5575 સુધી જોવા મળી છે અને ખાસ કરીને ચણાની સતત આવકો નોંધાઈ રહી છે। તો મિત્રો, આ હતી ચણાને લગતા આજની માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દઈએ। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને